વલસાડના ઉજ્જૈન જેવી દિવ્ય ભસ્મ આરતી 4 મહિલાઓના સંકલ્પથી નિર્માણ પામ્યું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર। પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો માટે વલસાડનું એક શિવાલય વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની જેમ હવે વલસાડના ભાગડાવડા ગામના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની દિવ્ય ભસ્મ આરતીનો લાહવો મળી રહ્યો છે। આ ભવ્ય શિવાલયનું નિર્માણ સ્વર્ગીય શાંતાબેન પ્રભુલાલ રાજગુર સહિત માત્ર 4 મહિલાઓના દ્રઢ સંકલ્પ, અડગ શ્રદ્ધા અને પરિશ્રમ થકી થયું હતું। જે શ્રદ્ધાળુઓ ઉજ્જૈન જઈ શકતા નથી તેઓ ઘર આંગણે જ મહાકાલની અનુભૂતિ કરી શકે તેવા ઉદ્દેશથી અહીં ભસ્મ આરતી શરૂ કરાઈ છે। આખો મહિનો દરરોજ શિવલિંગ પર લઘુરુદ્ર રુદ્રાભિષેક થાય છે। ખાસ કરીને દર સોમવારે રાત્રે ડમરૂ, શંખ અને ઝાલરના ગુંજતા નાદ વચ્ચે મહાદેવનો ભસ્મથી શૃંગાર કરી વિશેષ આરતી યોજાય છે। શ્રાવણ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। નારી શક્તિ અને અતૂટ આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આ મંદિર હાલ ભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું છે। શિવભક્તો માટે આ શિવાલય સાક્ષાત કૈલાશ જેવી દિવ્ય શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બન્યું છે। આજથી 16-17 વર્ષ પહેલાં મારા માતાજીએ સંકલ્પ કર્યો અને મહિલા મંડળ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે। અને એમને સંકલ્પથી આજે આજુબાજુના વિસ્તારમાં આ શિવ મંદિર પ્રાપ્ત થયું છે। અને અહીંયા જે દર શ્રાવણ મહિને આખા શ્રાવણ મહિનામાં 30 દિવસ રોજના રાત્રે 9 વાગ્યાથી અભિષેક ચાલુ થાય છે અને દર સોમવારે ભસ્મ આરતીનો મહિમા છે। ઘણા લોકો જે ઉજ્જૈનની ભસ્મ આરતી ન જઈ શકતા હોય હાબેહૂબ એવી જ ભસ્મ આરતી અમારા મહારાજો અને અમારા કર્મકાંડ પંડિતો દ્વારા થાય છે। લગભગ 100-125 આજુબાજુ રોજ ભાવિક ભક્તો પર ડે હોય છે। ભાવિક ભક્તો ભસ્મ આરતી અને અભિષેકનો લાભ લે છે। અમે લોકો ઉજ્જૈન તો જઈ નથી શકતા પણ ઉજ્જૈન જેવી જ અહીંયા કને ભસ્મ આરતી થાય છે તેથી અમે અહીંયા લાવો લઈ છીએ। બહુ સારું લાગ્યું। અહીંયા બહુ જ મસ્ત ભસ્મ આરતી થાય છે। ભસ્મ આરતી અમારા સમગ્ર વલસાડ જિલ્લામાં અમારા અહીંયા વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પિથોડ ઉપર જ્યાં ભસ્મ આરતી થાય છે અને મારા હિસાબે આખા વલસાડ જિલ્લામાં કશે ભસ્મ આરતી થતી નથી। જે શ્રાવણ માસ દરમિયાન અને ડેલી ઉજ્જૈનમાં જે એમપીમાં થાય છે ભસ્મ આરતી એવી જ અમારી અહીંયા પણ થાય છે ભસ્મ આરતી શ્રાવણના દર સોમવારે। રુદ્રાભિષેક આપણે ભગવાનની ઉપર કરીએ તો શંકર ભગવાન અને એમની સાથે નવગ્રહ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે। ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ એક ખૂબ જ સુંદર ઉપાય આપણા શાસ્ત્રની અંદર વર્ણવેલો છે। તે બધાના કલ્યાણ માટે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું જે ગ્રુપ છે તેના તરફથી વિનામૂલ્યે દર વર્ષે શ્રાવણ મહિનામાં એનું આયોજન કરવામાં આવે છે। અને સાથે સાથે કોઈ પણ પ્રકારની અશુભ વસ્તુ કોઈને હેરાન પરેશાન કરતી હોય તો તેમાંથી મુક્તિ મળે એના માટે વિશેષ કરીને અમે દર સોમવારના દિવસે ભસ્મ આરતીનું આયોજન કરીએ છીએ। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।